ગુજરાતનું એક એવું મંદિર કે જેના ખજાનાને લઈ અને જર ઝવેરાતોને લઈ સમગ્ર વિશ્વમાં એણે પોતાની કીર્તિ ફેલાવી હતી. અને આ કીર્તિના લીધે ઈરાનીઓ હોય, તુર્કો હોય કે છેલ્લે મુગલ શાસકો હોય, દરેકે આ મંદિર પર આક્રમણ કર્યું હતું. કહેવાય છે કે 17 વાર આ મંદિર પર આક્રમણ થયું હતું. નમસ્કાર મિત્રો, આપ જોવાનું શરૂ કરી ચૂક્યા છો રાઠોડ સ્ટોક. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે જે મંદિરની વાત કરી રહ્યા છીએ એ છે આપણું સોમનાથ મહાદેવનું મંદિર. અને આજની આ સ્પેશિયલ સ્ટોરીમાં આપણે સાંભળીશું, આપણે જાણીશું આ સોમનાથ મંદિરનો ઇતિહાસ. મિત્રો, ગુજરાત રાજ્યમાં પ્રભાસ પાટણના સાગર કાંઠે સોમનાથ મહાદેવનું મંદિર દેશના મુગુટ સમૂહ દ્વીપે છે. દેશમાં ભગવાન શિવજીના 12 પવિત્ર જ્યોતિર્લિંગ આવેલા છે. અને એમાંથી સૌથી પ્રથમ કહેવાય અને સૌથી મહત્વપૂર્ણ જ્યોતિર્લિંગ કહેવામાં આવે તો એ છે સોમનાથ મહાદેવનું મંદિર. સોમનાથનો ઉલ્લેખ તો અતિ પ્રાચીન સમયમાં ઋગ્વેદમાં પણ થયો છે. અને આ મંદિરની ખ્યાતિથી લઈ અને કીર્તિને લઈ અને વિદેશીઓ પણ લલચાયા છે. અને ઘણા એટલા આક્રમણકારીઓ ધર્માંતરણનો હેતુ લઈને આવ્યા હતા. છતાં પણ આપણું જે સોમનાથ મહાદેવનું મંદિર હતું એ આજે પણ એટલા આક્રમણો બાદ પણ અડીખમ ઊભું છે. પણ આપણે જાણવું જરૂરી બને છે કે આ મંદિરનું ઉદ્ઘાટન કઈ રીતે થયું, આ મંદિરની સ્થાપના કોણે કરી, પ્રથમવાર કોણે સ્થાપના કરી. તો દંતકથા અનુસાર સોમ એટલે જ ભગવાન ચંદ્ર, એમણે સોનાનું અને રાવણે ચાંદીનું અને શ્રીકૃષ્ણે લાકડાનું મંદિર બાંધ્યું હતું. ચંદ્રના 24 નક્ષત્રો સાથે જ્યારે લગ્ન થયા, પણ તેમને આ 24 નક્ષત્રોમાંથી સૌથી બે રાણી પ્રિય હતી અને બીજી બધી જે 22 રાણીઓ બધી દુઃખી હતી. આ બધી 22 રાણીઓ જઈ અને પોતાના પિતા પાસે જાય છે, પોતાના પિતા દક્ષ જોડે જઈ અને ચંદ્ર ભગવાનની ફરિયાદ કરે છે. ત્યારે રાજા દક્ષ ચંદ્રને શ્રાપ આપે છે અને તેની શક્તિ ક્ષીણ થઈ જવાનો શ્રાપ આપે. એને લઈ અને ચંદ્ર ભગવાન હોય છે એ દુઃખમાં આવી જાય છે, પીડામાં આવી જાય છે. અને એમને લાગે છે કે ધીરે ધીરે કદાચ મારી શક્તિ હવે ક્ષીણ થઈ જશે. એટલે ભગવાન શિવજીની જોડે ચંદ્ર ભગવાન જાય છે અને શિવજીની ઉપાસના કરે છે. એમાં મા મૃત્યુંજય મંત્રની પૂજા કરી અને તે બાદ શિવજીની કૃપાથી 15 દિવસ અજવાળું અને 15 દિવસ અંધારાનો ચંદ્રને શક્તિ પ્રાપ્ત થાય છે. તેના માટે થઈ અને જે ભગવાન ચંદ્ર હોય છે એ સોમનાથના મંદિર કાંઠે, સોમનાથના દરિયા કાંઠે ભગવાન સોમનાથનું મંદિર સ્થાપના કરે છે. આ રીતે પહેલી વખત સોનાનું મંદિર ભગવાન ચંદ્ર બનાવે છે. સોમનાથનું પહેલું મંદિર 2000 વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. અને ઈસવીસન 649ની સાલમાં વલ્લભીના રાજા મૈત્રક પહેલાએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બંધાવ્યું હતું. 1725ની સાલમાં સિંધના આરબ શાસક જુનાયદ તેની સેના લઈ અને આ મંદિર પર હુમલો કરે છે અને હુમલામાં આ મંદિરનો નાશ કરે છે. પછી પ્રતિહાર રાજા નાગભટ્ટ બીજો 1815માં ત્રીજી વખત લાલ પથ્થર એટલે કે રેતીનો જે રેડ સેન્ડસ્ટોન હોય એ વાપરી અને આ મંદિરનું નિર્માણ કરાવે છે. પણ ફરીથી 1026ની સાલમાં મહેમદ ગઝનવીની જોડે એક વાત પહોંચે છે કે ભારતના પશ્ચિમ કાંઠે દરિયા કાંઠે એક એવું મંદિર આવેલું છે કે આમાં અઢળક સંપત્તિઓ સમાયેલી છે, ઝવેરાત છે, સોના મોહરો છે અને એટલી સંપત્તિ છે, એટલો ખજાનો છે કે જો એને લૂંટી લેવામાં આવે ને તો આપણા રાજ્યની આર્થિક સ્થિતિ સુધરી શકે. આ સાંભળી અને મહેમદ ગઝનવી આ મંદિર તરફ આકર્ષાય છે અને એ મંદિરની શોધ કરતાં ગુજરાતના સોમનાથ મંદિરે આવી પહોંચે છે અને આ મંદિર ઉપર આક્રમણ કરી મિલકત અને ઝવેરાતની લૂંટ કરે છે. લૂંટ કર્યા પછી મંદિરના યાત્રાળુઓની કત્લેઆમ કરી અને મંદિરને સળગાવી તેનો વિનાશ કરે છે. તેનો બદલો લેતા અણહિલપુરના જે પાટણના રાજા ભીમદેવ હતા એ સેના સાથે મોહમ્મદ ગઝનવીની કચ્છના રણમાં યુદ્ધ કરે અને મોહમ્મદ ગઝનવીને કદાચ હરાવી દે છે. મિત્રો, બને છે એવું કે થોડોક સમય પછી 1026માં સોમનાથ મંદિરનું નવનિર્માણ શરૂ કરવામાં આવે અને 1042માં આ મંદિરનું કાર્ય પૂર્ણ થાય છે. ત્યારબાદ ગુજરાતના નાથ એવા સિદ્ધરાજ જયસિંહના સમયમાં મંદિરની સમૃદ્ધિ 16 કલાએ ખીલી ઉઠે છે. અને 1297ની સાલમાં જ્યારે દિલ્હી સલ્તનત અલાઉદ્દીન ખિલજીના સેનાપતિ હોય મલેક કાફુરને ફરીથી ખબર પડે છે કે હિન્દુઓનું સૌથી મોટું શ્રદ્ધાનું સ્થળ એટલે ગુજરાતનું સોમનાથનું મંદિર. એટલે મલેક કાફુર ફરીથી ગુજરાત ઉપર એટેક કરે અને ફરીથી સોમનાથ મંદિરનો વિનાશ કરવામાં આવે છે. મિત્રો, ફરીથી એકવાર 1349માં એક મોગલ શાસક આ મંદિર પર આક્રમણ કરી અને મંદિરને નષ્ટ કરે છે. એવી જ રીતે છેલ્લે 1706ની સાલમાં છેલ્લો શક્તિશાળી મોગલ શાસક ઔરંગઝેબ, જેને તો કહેવાય છે કે એની જે બેરહમી હતી, હિન્દુઓ પર તેની ઘૃણા હતી, એ જગજાવી છે. અને આ મોગલ શાસક ઔરંગઝેબ હોય એ ફરીથી
હિન્દુઓની સર્વોચ્ચ આસ્થાનું કેન્દ્ર આ સોમનાથ મહાદેવ મંદિર પર આક્રમણ કરે છે અને સોમનાથ મહાદેવ મંદિરને ફરીથી તોડી પાડવામાં આવે છે. ફરીથી આ મંદિરને બનતા 3 સદીઓના વાણા વાય છે. અને જ્યારે ભારતના લોખંડી પુરુષ એવા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ આઝાદી બાદ જૂનાગઢનો પ્રવાસ કરે ત્યારે તેમને જૂનાગઢનો પ્રવાસ અધૂરો લાગ્યો અને તેઓ સોમનાથ ગયા. તેમની સાથે ગુજરાતના જ્યોતિર્ધર કહેવાતા કનૈયાલાલ મુનશી, કેન્દ્રના બાંધકામના મંત્રી કાકા સાહેબ ગાડગીલ અને જામનગરના મહારાજા જામ સાહેબ એ આ પ્રવાસમાં સાથે જોડાય છે. થોડીક વારમાં જ્યારે સોમનાથ મહાદેવના મંદિરના દર્શન કરી અને સરદાર વલ્લભભાઈ પટેલ દરિયા જોડે જાય છે ત્યારે દરિયાની અલજલી હાથમાં લઈ અને એક એવો સંકલ્પ કરે છે કે હવે હું પાછો સોમનાથ ત્યારે જ આવીશ જ્યારે આ સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ થઈ જાય. એ જ વખતે જામ સાહેબ ત્યારે 1 લાખ રૂપિયાનું દાન આપે અને 13 નવેમ્બર 1947ના રોજ આ મંદિરને પુનઃનિર્માણ કરવાનું પ્રતિજ્ઞા કરવામાં આવે છે અને 5મા મંદિરના અવશેષોને દૂર કરી આજના સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર 6ઠ્ઠી વખત નિર્માણ કરવામાં આવે છે. ઈસવીસન 1948માં આપણી જે ગુજરાતની પ્રખ્યાત સોલંકી શૈલી છે એ શૈલીમાં આ સોમનાથ મંદિરનું બાંધકામ થાય છે અને કૈલાસ મહામેરુ પ્રસાદ મંદિર તરીકે આ ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદ્ભુત પ્રદર્શન આ સોમનાથ મંદિર બને છે. આ મંદિરની ઊંચાઈ 175 ફૂટની છે. શિખર પર કળશ અને ધ્વજ એ શિવત્વની અનુભૂતિ કરાવે છે અને છેલ્લા 800 વર્ષમાં આ પ્રકારનું આજ સુધી કોઈ નિર્માણ થયું નથી. મિત્રો, 1951માં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે ભારતના પ્રથમ વડાપ્રધાન હતા એમના હાથે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે જેથી 200 વર્ષ સુધી શંકરની પૂજાની અતૂટ પરંપરા આ ક્ષેત્રમાં રહી છે. નજીકમાં ઉત્તુંગ શિખર અને દ્રષ્ટિ રાખીને ઉભેલા સરદારની પ્રતિમા આ મંદિરના પ્રાંગણમાં મૂકવામાં આવી છે. સાથોસાથ હમીરજી ગોહિલનો પાળિયો પણ આ મંદિરની રક્ષા કાજે વીરોએ કેવા બલિદાન આપ્યા છે એનો જીવતું જાગતું ઉદાહરણ છે. મિત્રો, સાગર કિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખ પ્રમાણે મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધ્રુવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલો છે અને કોઈ જમીન નથી. અહીં જ બાજુમાં ભાલકા તીર્થ આવેલું છે જ્યાંથી ભગવાન શ્રી કૃષ્ણ તેના નિજધામ ગયા હતા. અહીં તેમને પારગી દ્વારા તેમના પગમાં રહેલા પદ્મને વિંધી તેમને ઘાયલ કર્યા હતા અને આ જ જગ્યાથી ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ શ્રી બલરામ પણ અહીંથી પાતાળ લોક ગયા હતા. અહીં પૂનમની રાત્રિએ મંદિરની ટોચ પર હોય અને દરરોજ સૂરજ રોજ તેમને પ્રકાશિત કરે છે. માટે આ ક્ષેત્ર હરિહરનું મિલનનું અદ્ભુત સ્થળ છે. મિત્રો, જો તમે પણ કોઈ વાર સોમનાથ મંદિરે ના ગયા હો તો એકવાર અચૂક સોમનાથના દર્શનના લાભ લેજો. આ સાથે રાઠોડ સ્ટોક ચેનલ સાથે જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ અવનવા ઇતિહાસો જાણવા આપણી ચેનલના આપણા પરિવારના સભ્ય અવશ્ય બનજો.